જીવન જીવ્યા અને એમાં કેવળાન સુધી પહોંચવામાં સતત સંઘર્ષો કર્યા. 12.5 વર્ષ સુધી સામે મારવા વાળા આયા, બોલવા વાળા આયા, સમતામાં ગડા ધૂપ હશે એનું કરો. મારે ભોગવી લઈશ તો મારે શાંતિ થશે. નિમિત્ત મળ્યું એક નૈસારને. હા નમસ્તુ વર્ધમાનાય. પ્રભુ મહાવીરે એમ વિચાર્યું, એના આત્મામાં એક જ્ઞાન હતું, એ જ્ઞાન બી આપણા આત્મામાં પડ્યું છે. આપણો આત્મા એનો આત્મા એક પણ અંતરના ફાસલા વગર, એક પણ અંતર વગર કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ આપણું ને એનું ડિસ્ટન્સ ઓછું નથી, સેમ છે. ફરક એટલો હતો, સમજણની શક્તિ વધી ગઈ. સમ્યક દર્શન સુધી પહોંચ્યો એ આત્મા. નૈસાર પાસે કોઈ ક્રિયા નથી, છતાં પણ સમ્યક દર્શન સુધી પહોંચ્યા માત્ર વિચારોના બળના કારણે. એ સાધુ ભગવંતોએ એમને સંસારની સાતા, સંસારના સુખોમાં જે પ્રતિકૂળતાઓ, સંસારના સુખોમાં જે દુઃખ છે એનું વર્ણન કર્યું અને એમણે એમના જીવનની વાત કરી. ત્યારે એમ થયું કે આવું ઉત્કૃષ્ટ જીવન, આવા મહાત્મા, વારે વાહ. એ વટે માર્ગું એટલે કે રસ્તો બતાવતા ગયા. બોલે પોતે હજારો માણસોના લીડર અને ખબર પડી કે મારા આત્માનું કલ્યાણ ને મને શાંતિ અહીંથી મળે છે, મારા પરમ ઉપકારી છે, મારે એની સેવા કરવી જોઈએ. એને મૂકવા આવ્યા. શું જૈન શાસન શું આપી શકે લેનારને? જેને પોતાને જૈન શાસનથી લૂંટવું જ છે, કેટલો માલામાલ બની શકે તૈયારી છે. બધી જ પરાક્રમની ભાવના જોઈએ. જ્યાં સુધી એ છલાંગ નહીં વગે, એ પરાક્રમ ઉત્કૃષ્ટ રીતે બહાર નહીં આવે, ત્યાં સુધી આપણી વિચાર શક્તિઓ માંદી છે એમ સમજી લે. એ રસ્તો બતાવતા ગયા, વાતો સુંદર મજાની આત્માની હિતકારી થતી ગઈ અને એ વાતો થતા થતા એ આત્મા ત્યાં સમ્યક દર્શન પામ્યા. કોણ હતું? ક્યાં જન્મ થતો? ક્રિયાઓ કઈ હતી? જૈન ધર્મ છોડો, અશુભ ક્રિયાઓની હતી, પાપો હતો. પણ એ જીવનો સમય આવી ગયો, એને નિમિત્ત મળ્યું. એ જીવની ભૂમિ અંતરાત્મા એટલો સરળ બની ગયો કે એના વચનો ગ્રાહ્ય બન્યા, વચનો સ્વીકારી લીધા અને એને આત્માનું ભાન થયું કે ખરેખર આ સુખ એ એના કરતા પણ વધારે ચડિયાતું સુખ ખરું. એને એવી ખબર પડી એને એ પણ ખબર પડી ગઈ કે આ સુખમાં પણ મારે પોતાને નિષ્ફળતા રાખવાની છે. એક આત્મા એને સારો સંગ મળે તો એની એક આત્મા એને આટલું અદ્ભુત સુખ જ્યારે ખાલી સાંભળવાથી ખબર પડતી હોય, અનુભવવાથી કેવી ખબર પડે? સાંભળવામાં જ્યારે આપણો આનંદ આવે ત્યારે પોતે પ્રવૃત્તિમાં જાય તો કેટલો આનંદ આવે. અહીંયા નૈસારનો જીવ જ્યારે પોતે ત્યાંથી આગળ વધતો જાય, એ વાતો સાંભળતા જાય, એ ત્યાં સમ્યક દર્શન પામે છે. સમ્યક દર્શન એટલે સારા વિચારનો સ્ત્રોત. સમ્યક દર્શન પૂર્વના ભવમાં જેટલા દુઃખ ભોગવ્યા છે એનાથી અધિક દુઃખ આવે તો પણ એક જ ભવની અંદર કરોડો ભવ જેટલા દુઃખો ભોગવવાની શક્તિ જે વિચારો આપે છે એનું નામ સમ્યક દર્શન. પૂર્વના કરોડો ભવમાં નરકની, દુઃખની યાતનાઓ, જાનવરની ગતિની યાતનાઓ જેટલી પણ ભોગવાઈ છે, માનવ ભવની જેટલી પણ યાતનાઓ, દેવના દુઃખમાં પણ વેંતનિકાના જેટલાય પીડાઓ ભોગવાઈ છે, એ કરોડો ભવના દુઃખોની જેટલી પણ વિવામણો સહન કરી છે આ જીવે, એ બધી અજ્ઞાન દશામાં હેરાનગતિ વાળી હતી. એ જ દુઃખ ફરીથી સ્વભાવમાં એટલે કે વ્યવહારમાં જ્યારે સામે પડે, કર્મના ઉદય, ત્યારે એ સંકિતી આત્મા એના કરતા પણ અધિક દુઃખ કરોડો ભવ અને એક ભવમાં કરોડો ભવ જેટલું દુઃખ આવે તો સહન કરે. એ સંકિતી આત્મા વીરથી મારો જ બને, સહન કરવામાં પરિણામમાં આગળ જ વધે. એ સહન કરે ત્યારે રાત્રિ ભોજન કરવાની ઈચ્છા થાય, સહન કરવાનું હોય ત્યારે સુખતાઓ ગમે. એ સંકિતી આત્મા કયો ત્યાગના પરિણામમાં આગળ વધતો જાય? આ જ્ઞાન, આ સમ્યક જ્ઞાન નૈસાર બનવું. વાત એટલી છે કે આત્મા એ માત્ર ને માત્ર દેહ બદલતો રહે છે. આત્મા એ જ્યારે રૂપ રંગ એનો આકાર જેનું એનું કંઈ જ નથી, બધું ભિન્ન સમજો. એક જ નિરંજન નિરાકાર એના ગુણવાન એવો આત્મા છે. આ બધું જે મળી રહ્યું છે આત્માને, દેહ એની સાથે મળેલી અનુકૂળતાઓ, એના સુખો, એની પુણ્યો, એ જેટલું બી આત્માને મળી રહ્યું છે એમાં આપના કોક અલગ છે. આપણું જ્ઞાન છે એ જરૂરી નથી, જરૂરી એ છે કે જે મળ્યું છે એની તૈયારી છે. પૂર્વનું જ્ઞાન હતું, પૂર્વનું પુણ્ય હતું, પૂર્વના સુખ હતા, મળી તો ગયું બધું જ, પણ એ બધું મળ્યા પછી ભવિષ્યનું નિર્માણ કરવું. દીર્ઘદ્રષ્ટિ ક્યાં ભૂલે આપણી? નૈસારનો એ જીવ
એને સુકૃત કર્યું, એને દાન દીધું, સાધુનો સંગ કર્યો, સારા વિચારો મળ્યા, સારા વિચારોમાં પરિવર્તન આવ્યું. પરિવર્તનનું મુહૂર્ત હોય, સારા વિચારોનું મુહૂર્ત હોય. મુહૂર્ત કરવા વાળાને મુહૂર્તની વાત પૂછો. અહીંયા જ્યારે નૈષાદના ભાવમાં એક નાની પુણ્યાઈ ખાલી એને પોતાની સામેથી યોગ મળ્યો. બોલો, સાધુના દર્શન મળવા એના જેવી પુણ્યાઈ કઈ? સાધુની સેવાની એની જ પુણ્યાઈ કઈ? સાધુ બને એની પુણ્યાઈ કઈ? કેટલો બધો એનો પોતાનો તીવ્ર કર્મનો ઉદય હતો, જે કર્મનો ઉદય પોઝિટિવ હતો, જે સાધુ પદ સુધી પહોંચાડી દીધા. અહીંયાનો જે જન્મ થયા છે તો સંસારના છે. તમે હમ જમાવવાનું વાળું છે કેન્સર. એ આત્માએ જૈન શાસનમાં જન્મ્યું છે, પૂર્વની સાધનાઓ લઈને આવ્યા છે. એ આત્માને હવે કરવું છે, એને નિમિત્તો ના મળે છે. એને અહીંયાથી આરાધના પર મળેલી પુણ્યાઈ એને ઉચકે છે શિખર સુધી. સાધનાઓ ઉત્કૃષ્ટ કક્ષાની સર્વશ્રેષ્ઠ થવી જોઈએ. એ કોના દ્વારા મળે? વિચાર દ્વારા, સમ્યક દર્શન દ્વારા. માટે સમ્યક દર્શનનું જ્યારે જીવન જીવાય, સાત્વિક વિચારોના સ્ત્રોત સાથે જ્યારે એક કદમ મળાતું હોય, ત્યારે એ આત્માને કોઈ પણ દુઃખના પરિણામમાં કોઈ પણ દુઃખનો પરિણામ ના આવે અને સુખના પરિણામમાં ક્યાંય પાગલપન એટલે અહંકાર ના. ખાલી વિચારો તમને સાતા આપી શકે છે, જે ક્રિયાઓ નથી આપતી. અહીંયાથી આગળ વધે છે નૈષાદનો એ આત્મા. એ આગળ વધતા મનીષીના ભોગમાં સમ્યક દર્શન તો પામ્યો. જીવે નક્કી કર્યું કે આગળના ભોગમાં મારો મોક્ષ થઈ જશે. આપણે વાત એટલી છે કે ભગવંતે 8 વસ્તુ બતાવી છે. 3 માઈનસ 5 પ્લસ. માઈનસ એ આપણી પાસે છે, પ્લસ એ આપણી પાસે છે. જેને આપણે જ્ઞાન કહીશું, જેને આપણે જ્ઞાન કહીશું. મતિ જ્ઞાન, સૂક્ષ્મ જ્ઞાન, વિભવ જ્ઞાન. 3 માઈનસ. મતિ જ્ઞાન, સૂક્ષ્મ જ્ઞાન, અવધિ જ્ઞાન આ પ્લસ છે. આગળ મનોપ્રજ્ઞ જ્ઞાન અને કેવળ જ્ઞાન. એ 5 છે. એ કેવળ જ્ઞાન સુધી પહોંચવા માટે મારા અંતર આત્મામાં રહેલી જે પણ અનંત જ્ઞાનને ઉજાળવા વાળી શક્તિઓ જે પડેલી છે, જે મારા કેવળ જ્ઞાન કેવળ દર્શનો પડેલા છે, જે પ્રભુ મહાવીર અને અનંતા તીર્થંકરો અનંતા સિદ્ધાર્થનો જે સિદ્ધગીરી પર ગયા છે, એ અને હું એમાં કોઈ અંતર નથી. અંતર લાગુ કોને કર્યું હોય તો વિચારનું છે. નિગોધનો જીવ પણ માત્ર ને માત્ર એક સોયના આંખો પર રહે એટલો હોય છતાં પણ અનંત કાળના કર્મો એના માથે હોય એવું તો તેવું ગણિત. માત્ર એ જીવ પૂર્વના જ્ઞાનના કારણે ભયંકર વેદનાઓ સહન કરે છતાં પણ એ વેદનાઓ દ્વારા જે કર્મ ખપતા નથી, એ વેદનાઓ સમજણ દ્વારા સહન કરે તો ખપી જાય છે. બોલો, દુઃખ તો ભોગવાય છે, ભોગવવાના જ છે, એમાં કોઈ મતલબ નથી. તમે કહો કે ગમે તેટલી ફેસિલિટી, ગમે તેટલા સેટિંગ, ગમે તેટલી હોસ્પિટલ, ગમે તે ઔષધિઓ, ગમે તે આરાધના, ગમે તે પુણ્ય, ગમે તેવું હોય, જીવને પોતાને દુઃખ ભોગવવાના છે. ચાહે દેહના દુઃખ હોય, ચાહે સુખ ત્યાગવાના દુઃખ હોય. બધું પડ્યું હશે, જવાનું હશે, ઉંમર આયુષ્ય પૂરું થઈ ગયું હશે તો દુઃખ કે સુખ? સુખ નહીં કે હા બધું છોકરા માટે છોડી દઈએ એવું સુખ નહીં. શું ના, છોકરા તો ખૂબ કામ કર્યો છે, પરિવારના નામ થવા માટે ખૂબ કર્યું છે. તો એવી ઈચ્છા ના થાય કે બધા તો સુખી, ચલો કઈ વાંધો નહીં, આપણે બધાનું કર્યું, ભલે મારે મરવું પડતું હોય તો મરવું પણ નથી કરતું. સુખ હોવા છતાં વિયોગ થાય તોય દુઃખી એમ કહેવાનું. તો સંકિતી આત્મા એટલે કે સારા વિચારવાળો આત્મા એ સુખની જ્યારે વ્યવસ્થાઓમાં જોડાય છે ત્યારે એને વિચાર આવે છે કે આ બધા સુખમાં જે મને અનુભૂતિ થાય, આ બધા સુખ જે મને અનુકૂળ પડે, આ બધી વસ્તુ એ મારા માટે, આ સંસાર માટે યોગ્ય લાગતી હોય તો પરમાત્મા મહાવીરનો જીવ નૈષાદ આગળ વધી અને મરીચી આગળ વધી અને નંદીસેન અને નંદન રાજર્ષિ અને મહાવીર સ્વામી આખી યાત્રા જ્યારે જોવા જાઓ તો આત્મા એનો એ જ ખાલી વિચારોમાં પડી ફરીથી નૈષાદ, મરીચી, નંદીસેન અને નંદન રાજર્ષિ અને મહાવીર સ્વામી. આત્મા કયો? શું બદલાયું? એટલે દેહ બદલાયો, દેહ બદલાયો. હા, તો હું તમને ગણિત આપું છું. 3 અજ્ઞાન હતા. મતિ, સુતો, અવધિ, માઈનસ એટલે કે અજ્ઞાન. મતિ અજ્ઞાન, સુતો અજ્ઞાન, વિભવ જ્ઞાન. આ 3 માઈનસમાં જ્યારે પણ સારા સમય, સારા વિચાર, સારો સંગ આવ્યો અને એ સારા સંગની અંદર એ જીવ પોતે જ્યારે કામે લાગી ગયો ત્યારે સમ્યક દર્શન સુધી પહોંચી ગયો. એટલે એક સારા વિચારે પૂર્વના લાખો ભવોમાં કાપ મૂકી દીધો. હવે પૂર્વના ભવોમાં કાપ મૂક્યો એનો મતલબ કે એને પોતે પૂર્વના ભવોમાં જે કર્મ બાંધ્યા હતા, પૂર્વનો ભવ તો પૂરો થઈ ગયા, કાપતો હોય ને છતાં એને પૂર્વના ભવમાં જે કર્મો બાંધ્યા હતા એ કર્મો હવે નવા ભવમાં ભોગવવાના નહીં આવે. ભોગવવાના હતા કરોડો વર્ષો સુધી, કરોડો ભવો સુધી. કોના કારણે ભોગવવાના હતા? માત્ર ને માત્ર પૂર્વના ભવના અજ્ઞાનના કારણે નવા ભવમાં દુઃખો ભોગવવાના હતા. એ નવા ભવના બધા દુઃખો માત્ર નાના 1 કલાકના સંગથી બધા ટળી ગયા. કોના પ્રભાવે? ક્રિયા તો વરાવણી કરી એની ના નહીં, પણ એ ક્રિયાઓએ જે ફળ નતું આપ્યું, ક્રિયાઓએ જે ફળ નતું આપ્યું એ બધું ફળ એના પોતાના જીવનના પરિવર્તન થયા.
વિચારોના બળથી આવે. વિચાર જ સારું વર્તન લાવી શકશે. તમારી વિચાર શક્તિ સારી હોય, આપણે સીધી વાત કરીએ કે નરેન્દ્ર મોદી વિચાર શક્તિ સારી હતી તો કે પાર્લામેન્ટમાં વાત થઈ ગઈ, બધા આવવાના હતા એટલે શપથ લીધી. તેને સારા સંસ્કૃતિના વિચાર હતા ત્યારે ને એની ઈચ્છા થઈ ત્યારે પોતે ત્યાં એને મન મંદિર માનવા માંડે ને તમે દુકાનને પગે લાગો, એ ત્યાં પાર્લામેન્ટને પગે લાગે, એની માને પગે લાગીને ચાલ્યો. એને ખબર પડી કે મારે ગંગા આરતી મારે રેડી કરવી છે. કહેવાનો મતલબ વિચારો માટે તમારા માટે સોલિડ દસ્તાવેજ આ છે. હું એ કહેવા માંગુ છું કે એ વિચાર એને પ્રભુ મહાવીર સુધી લઈ ગયા ને, હું એમ કહું એ વિચારે અનંત સંસાર ખતમ કર્યો ને. તમે દુકાને કેમ જાઓ છો લખાયેલું હોય તો? પ્રભુભાઈ કેમ પુરુષાર્થ કરો છો? તમને પોતે માંગવી પડે તો નક્કી કરવાનું કે આ મને હાથ થઈ જશે, મારે કોઈ મેડિસિનમાં બતાવવા જવું નથી. પુરુષાર્થ દરેક જગ્યાએ સંસારનો જીવ કરે ને કરે જ, પરંતુ એ પુરુષાર્થમાં જ્યારે એને આત્મતત્વની શ્રદ્ધા થશે, એને ખબર પડશે કે હું પ્રભુ મહાવીરનો અનુયાયી છું, પ્રભુ મહાવીરના પંથે મારે આવ્યું છે. મારા પ્રભુ મહાવીર કોણ હતા? રાજકુમાર ત્યાગી હતા. મારા પ્રભુ મહાવીરે પોતે પોતાની પુણ્ય અઢળક હોવા છતાં પણ બધું ત્યાગ કરીને આગળ વધ્યા. મારે એમની પાસેથી પુણ્યઓ માંગવી છે કે પુણ્યઓ ત્યાગવી છે? મંગાય ભગવાન જોડે કહેશો કે મારે આ દુઃખ પડ્યું છે, મને આ પડ્યું છે. મંગાય ગુરુ મહારાજ જોડે મને આ આપો. તમે એમ ન કહેતા કે આપે છે લે છે. આપણું અંદરનું જીવદર શું કહે છે, આપણા વિચારો શું માંગે છે? તમે તો દુનિયાથી બધા ચમત્કાર વાળા મળીએ છે, તમે ક્યાંય પડી જશો. આખી દુનિયા જવા માટે તૈયાર છે, તમને ખરીદવા તૈયાર છે. તો બોલો ખરીદાવું છે? તમારી કિંમત તમારી વેલ્યુ ડાઉન કરવી છે? બોલો વેચાઈ જવું છે? હા, વેચાવું હોય તો તૈયાર છે. દુનિયા ચારે બાજુ બાર પગ ઉપર ત્યાં બધું જ ચાલુ છે. બસ તો ગલીએ ગલીએ બેઠા છે બધા તમારે વેચવા લેવા માટે. બોલો, અને આખું જૈન શાસન તમે બરબાદ કરી નાખો. આખું જૈન શાસન કોને મળ્યું? કેવો યોગ! એક આત્માનો જન્મ થયો, એ જન્મ દેહનો થયો. એ દેહ અહીંયા આવ્યો તો આત્માનો જન્મ નથી, દેહનો જન્મ છે. દેહ અહીંયા આવ્યો તો આ કેટલા લોકોને દેહ મળ્યા છે, છતાં પણ જૈન કુળનો જન્મ છે, સારા વિચારોનો સંગ છે. તો હવે પુરુષાર્થને કેમ બહાર છે? બીજાને તમારામાં કોઈ ભેદ નહીં, ખાલી તમારા નામનો ભેદ, ક્રિયાનો ભેદ નહીં. નામનો અને ક્રિયાનો કોઈ ભેદ નથી. આપણો ભેદ એટલો જ છે, સમજણનો ભેદ, કે મારા પ્રભુ મહાવીરની નજીક મારે જવું જ છે તો મારે પોતાને સારા સમ્યક ભાવ સાથે જવું પડશે. મારા પ્રભુના સમસણમાં વિરતિધર આત્માઓ હતા, એટલે કે સારા વિચારો વાળા આત્મા હતા. મારા પ્રભુના સમસણની અંદર પ્રભુને ખબર પડી કે આ લોકોને વિરતિના પરિણામ નથી થતા, આ મારા શાસનને ટકાવી નહીં શકે. પ્રભુની પહેલી દેશના નિષ્ફળથી નીકળી ગયા હતા. જો એક એકાંત લઈને બેસી જઈએ, કોઈ વસ્તુ પર ભરોસો લઈને બેસી જઈએ તો ના ચાલે. પ્રભુ મહાવીર પણ જાહેર થઈ ગયા હતા તીર્થંકર તરીકે. શું કરવા દીક્ષા લીધી હતી? રાજકુમાર. હા, જીવનું અંતિમ લક્ષણ ત્યાગ, પરમ સાધના છે. એટલે કે જીવ પોતે પોતાના અનંત જ્ઞાન દ્વારા અનંત શક્તિઓને જે પ્રગટ કરવાની છે, એ ત્યાગના બળ દ્વારા શક્ય નથી. એનું જ્ઞાન એને ત્યાગ કરાવશે. આ જીવનું લક્ષણ છે, ત્યાગ મારે કરવો છે. એટલે જીવનું લક્ષણ છે જ્ઞાન દર્શન ચાહી દૃષ્ટિ પીડી ઉપયોગ. હવે આ બધી વાતો એ બધી આપણને બેસે ક્યારે? જ્યારે આપણને આ બધી દુનિયાની સમજણ પડે ત્યારે. ભ્રમનો પડદો ખસવો જોઈએ તો ભ્રમણાઓ ઘટી જશે. આપણે ભ્રમ છે કે આ હું નહીં કરું તો નહીં ચાલે, આ મારે કરવું જ જોઈએ, આ આના માટે ના કરાય, હવસે ચાલશે, સંસાર છે ને આ યોગ્ય છે, એ બધું ચાલ્યા કરે. થોડું પ્લસ માઇનસ કરી દઈશું તો અમે પોઝિશનની અંદર આરાધનાઓ કરીએ છીએ ને, આટલું કમાઈએ છીએ, આટલું ખર્ચીએ છીએ ને, થોડા તપ ત્યાગ ચાલે ને. આ બધી વિચારસરણી કેટલી બધી સામાન્ય કક્ષાની અને કેવી રીતે આવી ગઈ, વિચાર તો કરો. કેમ એવું સ્પષ્ટ જ્ઞાન ના થયું કે ના, આ બધું જ કરવા પાછળ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ મારે વિરાધનાઓ નથી કરવી, મારે વિરાધનાઓ ઊભી નથી રાખવી. મારા અંદર રહેલા જે લોભ કસાયો, જે લાલસાઓ ઉકળી રહી છે, એને હું નિહાળી ના શકું, જોઈ ના શકું. માટે નશાનો ભાવ એ એક સાચી સમજણ સાથે સમ્યક દર્શનનો મળે. સમ્યક દર્શન એટલે પૂર્વના જેટલાય ભાવમાં દુઃખો ભોગવ્યા છે, એ દુઃખ ભોગવવા દ્વારા જે અજ્ઞાનથી જે બીજા નવા કર્મો બાંધ્યા છે, એ કર્મો બાંધવા દ્વારા જે નવા ભાવમાં બીજા કર્મો ભોગવવાના હતા, એ સમ્યક દર્શને કેન્સલ કરી નાખ્યા. માઇનસ પેમેન્ટ લાખ રૂપિયાનું છે, 5000 માં પતાવી દેજા છૂટો, મજા આવે. નરકના દુઃખો ભોગવવાના હોય અને અનંતનો અનંત કાળ જે દુઃખો ભોગવવાનો હોય અને કહે છે કે હવે તારે અપુનર્બંધાર, હવે તારે ચર્માવસ્થ સ્થિતિમાં પ્રવેશ કરવાનો, હવે તારો આ સંસાર ઘણો રખડવાનો નથી, હવે તારે ઘણા દુઃખો ભોગવવા નથી. દુઃખો આવશે તો તને વેલ્યુ પણ નહીં લાગે. દુઃખ તું સહન કરીશ, ક્ષમતાપૂર્વક નિદ્રા કરીશ. દુઃખ મળશે ને તો તને આનંદ હશે, કારણ કે એ દુઃખ
એ મારા આત્માને સ્વભાવમાં લઈ જાય છે, ક્ષમતાના ગુણમાં લઈ જાય છે. સામેનું જે બી નિમિત્ત મળ્યું છે, જે બી વ્યક્તિ મળી છે, જે બી પ્રસંગ મળ્યો છે, જે બી પરિસ્થિતિ છે, એ મારી મનસ્થિતિ ઉપર હાવી નહીં થાય, કારણ કે સમ્યક જ્ઞાન એનો વિચાર એને પોતાની જાતનો ધબકતો રાખે. પરિસ્થિતિઓને સમજવા દ્વારા કર્મ કેમ બંધાય, કેમ છૂટે, કેવી રીતે આપણે કર્મ જોડે વ્યવહાર કરવો, એ બધો જ્ઞાન ઉપર જ આધારિત છે. તમને આ વાત બેસે છે સમ્યક જ્ઞાનની, સમ્યક દર્શનની, અપુનર્બંધકની, ચર્માવર કાળની, મતિ અજ્ઞાન, સૂત્ર જ્ઞાન, વિભવ જ્ઞાન, આવા કોઈ શબ્દો સાંભળ્યા બેઠા છે મગજમાં? એ જીવ મહાવીર પોતે પૂર્વના નૈષાદના ભવમાં એક વિચારનું સામર્થ્ય કેળવ્યું, એ જ મરીચીના ભવમાં ફેરવી ગયા. કોણ હતો? આત્મા જ હતો ને. કોનો હતો? બદલાઈ ના ગયો. મૃત્યુ થાય એટલે દેહ ખસી જાય તો આત્મા મરી ના જાય? હું પૂછું છું તમને, ના મત કરો. બાકીના જવાબ આપીને આગળનું કરી કદમ ઉપાડવું પડશે. આત્મા મરી જાય કે ના મરી જાય? અહીંયા તો દેહ મરે તો ના ખબર પડે એને પૂછવાનું. જેને ખબર પડી એને હું પૂછીશ. આત્માને દેહ મરે કે ના મરે? આત્મા દેહ મરે કે ના મરે? તમારે જવાબ આલો પડશે પાછળ. વીટી જે હોય તે મરે નહીં ને આત્મા? એટલે આ અહીંયા તમે બેઠા છો, બધું સુખ મળ્યું, મીઠા પડ્યું, બંગલા, પૈસા, ગાડી ને દુકાન, એ આત્મા ક્યારે ના મરે ને? અહીંયા જીવવાનું તમારું મને. હવે બીજી વાત, દેહ મરે કે ના મરે? દેહ મરે? હા, દેહ મરે કે ના મરે? જર્જરિત થાય કે ના થાય? વિયોગ થાય કે ના થાય? છોડો પડે ના છોડ પડે? જેટલા ભેગા થયા બધા કાઢી નાખે ને, બાળી નાખે ને, રાખ કરી નાખે ને, એવા બધાને વાત કરવાનો ને. શું થયું? એનો મતલબ એ થયો કે દેહના પાછળ પરિવાર, પરિવાર પાછળ પૈસો, પૈસો પાછળ મોહ પાછળ અજ્ઞાન, એ અજ્ઞાનના સારે આ આત્મા દુર્ગતિ લઈ જવા. આત્મા મરે કે ના મરે? ના મરે. આ દેહે કરેલા સંસારના પાપથી આ આત્માએ જે પાપ કર્યા, એટલે કે જે વિચારોના પાપ થયા, આ દેહ અહીંયા રહી જવાનો, સંસાર પરિવાર મૂકી જવાનો, અને એ જે પાપ થયા એ આત્માએ દુર્ગતિ જવાના. એટલે તમારી તૈયારી નથી કરવાની. એટલે મુક્તિમાં બનવાની સ્થિતિ, વિચારોમાં પરિવર્તન. દીકરો છે, એનો જન્મ છે, તમારો જન્મ છે, એમાં કઈ નથી, એમાં ઘણા ભાવ કરવાની જરૂર નથી. એનું કલ્યાણ કેવી રીતે થાય? એ આરાધના વિચાર. એ દુર્ગતિ ના કરે, એ ખોટા કામ ના કરે, જૈન કુળના આચાર વિચારોથી દૂર ના થાય, એની જવાબદારી મા બાપ લે. એ મા બાપ પોતે સમ્યક જ્ઞાન વાળા હોય એ પરિવારનું નિર્માણ કરે. એ દીકરા તારે પોતાને આ રાત્રે નહીં ખવાય, ફેક્ટરીમાં 2 રૂપિયા ઓછા કમાવા ચાલશે. એક મા બાપ કેવા તૈયાર નથી? બોલો. છોકરાની પરીક્ષા છે, હવાના પોરથી બાસ્કેટ કરવા આવી ગયા છે. એમ બાસ્કેટ કરવાનું શું? ત્યારે સાયન્સની પરીક્ષા છે, કરવાનું શું? પણ 5 દિવસની પ્રોમિસ આપવાની કે આપવાની કેટલી કપાસિટી છે આપણી? ન કોઈ મા બાપ કોને કે, ન છોકરા મા બાપનું આપણે, ન છોકરાઓ કંટ્રોલ મારે. અને પછી છોકરાઓ માટે 10 વર્ષની ઉંમર કરે, 10 ધોરણ, 12 ધોરણ, કોલેજ, 15 વર્ષ સુધી આવું જ્ઞાન, જે માત્ર દુનિયા સાચવવાનું, ડિગ્રીઓ મેળવવાનું, જે માત્ર કમાવાનું, જે માત્ર એને ઇમેજ બનાવવાનું, એને એમ નક્કી કરાવે કે તું ભણેલો ગણેલો છે, તું એજ્યુકેટેડ છે. આવા અજ્ઞાનના જ્ઞાનને લઈને અને આવા ઝેરને 15 વર્ષ સુધી પીધા હોય, 1 કલાકમાં જોડે આવે છે અને મળે પણ શું? તમે એને સમજાવો તો થાય પણ શું? તમારા દીકરા દીકરીઓ તમારી બી સમાધિ ના આપી શકે. એ સમાધિનું જ્ઞાન નથી. માટે તમારા દીકરા દીકરીઓ તમને હોસ્પિટલમાં મૂકશે, તમે દવા આપશે, બાકી તમને સાચું જ્ઞાન કોણ આપશે? તમારા આત્માનું કલ્યાણ જૈન શાસ્ત્રમાં જે કીધું, આરુતો હીરાવન સમાહિવર મુક્તમ દેવી, એ સમજણનું સુખ કોણ આપશે? આત્મા એ સુખ પામવા માટેનો પુરુષાર્થ ક્યારે કરશે? અને એ સુખ વિચારોનું મળે તો પ્રભુ મહાવીરનો આત્મા પણ ક્યાંક ભટકી ગયો કારણસર, પણ ઠેકાણે તો આવ્યો ને. એટલે તમને કહેવામાં આવે કે પાપની વ્યાખ્યા કઈ, કયું પાપ મોટું છે? તો તમારી જોડે જવાબ છે, રાત્રિ ભોજન કરો તો મોટું પાપ છે, તનનું ખાવ તો મોટું પાપ છે, માંસાહાર કરો તો મોટું પાપ છે, ક્યાંય કોઈ જગ્યાએ કોઈને ફસાઈ દો તો મોટું પાપ છે. 18 પાપ મોટા છે? ના, નહીં. આ બધાનો બાપ કોણ છે પાપનો? ઉચ્ચત્ર પ્રવૃત્તિમાં પાપ નહીં કોઈ ઉચ્ચત્ર ભાષણ દીશું. બોલવાની અંદર બાફી નાખે, જેના તેના માટે આડોડું બોલી નાખે, એ માણસને રખડવાનું છે. લે તું તારે જા, તારે જેટલી ક્રિયા કરે, જેટલી ગિરિરાજ તું પહોંચી જાય, જેટલા અભિષેકો કરને, તું કોઈ પણ પ્રવૃત્તિ કર, તારું વિચારનું બળ, તને જો પોતાને કોઈ જીવ વ્યક્તિ દોષ દ્રષ્ટિ, કોઈ વ્યક્તિ અપરાધ, કોઈ ગુનેગાર, કોઈ ખોટો દેખાય છે, અને એના માટે જ્યારે જેમ તેમ બોલવાનું આવે, ધર્મની વાતો જ્યારે આડોડું બોલવાનું આવે, ત્યારે એ વ્યક્તિ આખો સંસાર રખડવાનો છે. ભગવાન કહે છે બોલવું જ હોય ને તો ડાયા છે, સમજીને બોલજે, 2 કદમ વિચારી બોલે, બાકી બોલતો જ નહીં. શુદ્ધ અનુસાર વચન એમ વાત કરે.
એ શ્રુત અનુસાર પણ સમજે તો બોલે ને. સમજ્યા વગરનો માણસ તમારી આજુબાજુ ફરતો હોય બાફી નાખે શું કરો તમે? એમ કીધું રહો તમે કે આનો કામ નહીં. કેમ? તમારા ઓફિસની અંદર કોઈ માણસ છે, એ માણસ તમારી પાસે રહ્યો છે અને એ પોતે ગ્રાહક ને તમે 2 રૂપિયાની વાત કરો, 1.5 રૂપિયાની વાત કરો, શું થાય? તમે પછી દોઢમાં આવવાના તો તમે દોઢમાં એકમાં આવશે. હવે શું કરો તમે? અણસમજાય છે કેટલું સમજાય. વાત એટલી છે કે જે સમજે છે એ વિચારીને બોલે છે, જેના બોલવામાં બાફી નાખે છે એ વિચાર છે જ નહીં એની પાસે. બધા જ એ પોતે આ વિચારો રહિત જીવન દોડે રાખે છે. પશુને તમે વિચાર કરવાનું કહો, માણસ છે એ માણસ પોતે જ્યારે વિચાર કરતો હોય તો એ વિચારની એની ભૂમિકા જ્યારે તૈયાર થતી હોય તો પ્રભુ મહાવીર સુધી પહોંચી શકે એટલી સંભાવનાઓ પડી છે. એક મરીચીના ભાવની અંદર એને બહુ સારી આરાધનાઓ કરી, વિચારોનું સુખ બહુ સારું હતું. એની ક્રિયા નથી થતી કે કહેતા હતા કે ભાઈ મારથી આ થતું નથી, ઉપરથી તમે ત્યાં આદિના ભગવાન જોડે જાઓ એ સારું છે. એ બધાને વાત સાચી અને સચોટ કે બધાને સમજણ આવે, બધાને ઉતરી જાય સાહેબ મારે તમારી જોડે રહેવું છે, મને પોતાને સરસ મજાનું જીવન જીવવું છે, મારે દીક્ષા લેવી છે. એ કે ના, ક્યાં પાળે ત્યાંનું સારું ક્યાં જાય, ત્યાં આરાધના થશે તું ત્યાં જા. અને એ બધી જ પ્રવૃત્તિ કરતા એનો આત્મા હજી સુધી ધર્મથી રંગાયેલો હતો. વિચારોના કારણે સંકિતી આત્મા, એનું સમ્યક દર્શન એ વિચારોથી બધાને છે ને ધર્મની પ્રેરણા કરતા હતા. અને એક ખાલી કપિલ નામનો બારે કરી આત્મા આવી ગયો ને વળગી ગયો માથે. તમે કેમ નહીં? તમારી જોડે કેમ કશું નથી? તમારી જોડે બધું જ છે. હું તો તમારી જોડે જ સાધુ બની શકે. એમને એમ કઈ વાંધો નહીં, હાલો લઈ જા. કવિના ઇથમ્પી અયમ્પી બરાબર. ભાષા સૂત્રની અંદર ભદ્રભાવ સ્વામી લખ્યું અનંત સંસાર, એમના લગ્ન લખાય અનંત. એક કોડા કોડી સાર્વભૌમનો સંસાર, 15 ભાવ સુધી જૈન શાસન ન મળ્યું, 15 ભાવ સુધી. અને એમાં કેટલા ભાવ, કેટલા વર્ષો જીવાયા, કેટલા વર્ષો દુઃખ સહન કર્યા, કેટલા વર્ષો જૈન શાસન વગર રખાડ્યા. જૈન શાસન એટલે જન્મ નહીં, વિચાર દ્વારા. એક પ્રભુ મહાવીરનો જન્મ વિચારોથી થાય છે, જેને આપણે શ્યાતવાદ અને અનેકાંત કહીશું. અને એ અનેકાંતની જ્યારે જન્મ થાય ને ત્યારે જૈન શાસનની જાઓ દલાલી અપાર આપણને દેખાય. પ્રભુ મહાવીર પણ માનો છો, ધીરામ બેઠા એ માને છે, શિવજી પણ બનાવે છો. શિવજી ભલે જ નથી કરતા, ભગવાન મંદિરો ભલે જ નથી કરતા, અંદર શું સ્પર્શે છે એ પોતે 15 ભાવ સુધી ડેવલપ મળ્યો, સંન્યાસી બન્યા, ધર્મ પ્રવૃત્તિની ક્રિયાઓ બધી કરી. ધર્મ પ્રવૃત્તિ તરીકે હજારો અનુયાયીઓ સંન્યાસીના નિશ્રામાં આવી ગયા. એ સંન્યાસી બન્યા મરીચી. કોણ? નૈષાર. કોણ? મહાવીરનો જીવ. એ સંન્યાસી બનતા એ પોતે દેવલોકના ભોગવતા 15 ભાવ સુધી સાધુના દર્શન અને સાધુ જીવન પ્રત્યે સદભાવ કે જૈન શાસ્ત્રના શખ્સોની વાતો તરફ કોઈ લક્ષ આવ્યું નહીં, નિમિત્ત જ ન હતું. એ આત્મ સમ્યક દર્શન પામ્યો છતાં પણ રખડી પડ્યો. ખાલી વિચારોમાં ક્યાંક મિસ્ટેક કરીએ. આપણે આવા કેટલા વિચાર દેશના કરતા એ તમે પ્રશ્ન કરો કે અમાર જીવવું કેવી રીતે, આખો તો વાત ચાલે છે. એ પ્રશ્ન કરો ઉપાદાન અશુદ્ધ થઈ ગયું, નિમિત્ત કપિલ કોઈ નથી. આમે બધા કેટલા નિમિત્તો હતા, 1000 નિમિત્તો ત્યાં સુધી સ્થિર રહ્યા હતા. જે દાડે મનની અંદર કોઈ આડો ઓળું થયું એ દાડે બોલવાનું આડું થઈ ગયું. કોઈના વચન ક્યાં જાય એવી પ્રકારની ન હોય તો સમજી લેવાનું કે આનો સંગ મને ડૂબાડશે. પછી ક્યાંય કોઈ જગ્યાએ કોઈની સાથે રહેતા કરતા વિચારોમાં ક્યાંક કોઈ જગ્યાએ પરિવર્તન આવતા હોય અને આપણા વિચારો બદલાતા હોય અને આપણી સંસારની ભાવનાને કસાયો અને આપણે ક્યાંક કોઈ જીવ પ્રત્યે દ્વેષ થતો હોય, આપણી ભાવનાઓ હોય તો સમજી રાખવાનું કે આજે તો કાલે આ રખડવાના ધંધા છે, અનંત ભાવ સુધી રખડાવવાનું છે. આવાનો સંગ કરાય કરો, કરવો સારું ગમે ને, થોડું માન સન્માન મળે, થોડા ધંધા મળે, થોડો વ્યવહાર મળે, થોડું ફરવા મળે, કેમ ના કરાય? સારું જ પડે ને. આ જીવને જ્ઞાન દશા જો મહાવીર જેવાને પણ ક્યાંક બખોડી નાખે એટલે કે એને પણ ઉઠાડીને ફેંકી દે અને એક તત્વસત્તાએ એમને કેટલાય ભાવ સુધી સુખ મળ્યું હતું, દેવલોક સુધીનું સુખ મળ્યું હતું, ધર્મના સંન્યાસપણાનું ને ધર્મની પાછળના હજારો લાખો અનુયાયીઓનું સુખ મળ્યું હતું, બુદ્ધિનું બળનું સુખ મળ્યું હતું, તપ અને ત્યાગનું ક્રિયાઓનું બધું મળવા છતાં પણ જૈન શાસ્ત્રના તત્વનું સુખ ન મળ્યું, જેનું નામ છે શ્રદ્ધા, સમ્યક દર્શન. હવે આ બધી પરિસ્થિતિ જો આપણે પરમાત્મા મહાવીરદેવ જોડે પણ થતી હોય તો આપણે કેટલું જાગૃત રહેવાની જરૂર છે. આપણે કેટલા સહજ રીતે આપણે આ જીવનને માણવાની જરૂર છે. આ જીવન જ્યારે આવી રીતે વેડફાઈ જતું હોય અને દુઃખ પણ ન થતું હોય, ખબર તો પડવી જોઈએ ને કે આ ખોટું થયું છે. એ ખોટું ન ખબર પડતી હોય અને જીવન એમને જતું રહેતું હોય
તો કેમ ચાલે? જન્મ એમને જ મળ્યો ખાલી એક માંસના લોચાને હાચવવા માટે જન્મ મળ્યો? આ દેહને સાચવવા માટે જન્મ મળ્યો છે, શણગારવા માટે જન્મ મળ્યો છે, સંસારની અનુકૂળતાઓ પૂરી કરવા માટે જન્મ મળ્યો છે? આવો તો કેટલાય જન્મ અને આવા કેટલાય ધર્મ પૂરા થઈ ગયા, કેટલાય. અને આજનું નથી, અનંતકાળનું છે, અનંતકાળનું છે. બોલો એક આત્મા અસલભાઈ સમ્યક દર્શન પામે અને અનંતા અનંત કર્મનો ચૂલો થઈ જાય, એ સમ્યક દર્શનનું સુખ કેવું હશે? તમને આખો દાડો કે કોહિનૂર જોરદાર પારસમણી, એ પારસમણી અડાડતા સોનું થઈ જાય, એ ચમત્કાર શું હશે? એ જોયું નથી, આપણે સાંભળ્યું છે. આપણે વર્ષોથી એ વાતો સાંભળી છે, સત્સંગમાં રહ્યા છીએ, દરેક જગ્યાએ વાતો સાંભળતા આપણે પોતે ભાવિત થઈ ગયા છે. અને ભાવિત થતા સંસારમાં થોડો તપે કર્યો, ત્યાગે કર્યો, દાને કર્યું, ના નહીં, પણ જ્યારે વાસ્તવિક રીતે આત્માનું નિરીક્ષણ કરવાનું આવે ત્યારે આપણને થાય કે આ શું કર્યું? આટલી બધી ખોટી વિચારધારા, આવો ભાવ, આવી અશુદ્ધ વૃત્તિઓ, આવું કેમ થયું? એને પોતાને એક દરવાજાથી બહાર નીકળવાનો અવસર હતો, સજાથી છૂટવાનો અવસર હતો, એના 100 દરવાજામાંથી 99 દરવાજા 98 દરવાજા સુધી આવી ગયો. એક માખીનો ડંખ, એક સંસારનો કોઈ કસાય આવી ગયો આડો, અને બધું જ્ઞાન એનું પોતાનું ધૂળ ભેગું થઈ ગયું, રગડાઈ ગયું છે. હવે એક મહાવીરનો જીવ નૈસાર સુધી પહોંચ્યો, અને એ નૈસારનો જીવ મરીચી સુધી, મરીચી પછી આગળનો ભવ થયો, અને ખબર પડતા નંદન રાજર્ષિના ભવની અંદર, રાજકુમારના ભવની અંદર 11,86,000 ઉપર માસક શ્રવણ જ્યારે કર્યા હોય, 12 લાખ જેટલા, અને આટલા માસક શ્રવણ કરતા એ જીવ તીર્થંકર નામ કર્મ સુધી પહોંચ્યો, તો પૂર્ણના ભવમાં તરફ ત્યાં કેવા ઓછા કર્યા હતા? તમે આ દ્રષ્ટાંત સાંભળેલા છે, આપણે ખાલી એના પોઈન્ટ, એનો મેસેજ, એની અંદર જે રહસ્ય છે એને પકડવાનું ટ્રાય કરો. તપ ત્યાં ક્યાં ઓછા કર્યા હતા? પૂર્ણના ભવમાં તપ ત્યાં કર્યા હતા, પણ આ ભવમાં એને ખબર પડી આત્માને કે વાસ્તવિક રીતે મુક્તિના સુખ પામવા માટે જ આ જીવન છે, અને આ સંસારમાં મુક્તિના સુખ માટે સારા વિચારોથી હું ન જીવી શકું, તો આવા એક નહીં 1000 ભવ એ માત્ર કોપી છે. કોપી કોમન હોય, ઝેરોક્સ કોપીનો ન બદલો તો કોમન હોય, પછી 1000 કાઢો, લાખ કાઢો, કરોડ કાઢો, કોપીમાં ફેરફાર થાય. ઝેરોક્સ કોપી એની એક ચાલ્યા કરે, એમ પૂર્વના ભવના સંસ્કાર, આ ભવના સંસ્કાર, નવા ભવના સંસ્કાર, આ ક્રિયાએ કોઈ બદલાવ ન આવે. જન્મ થયો, મોટા થયા, દુનિયા દેખાઈ, દુનિયામાં લોકો સમાજમાં ઉભા રહ્યા, લોકો જોડથી બુદ્ધિ મળી, બુદ્ધિમાંથી આપણા જીવનમાં જે કુસંસ્કારો પાછળનો રોલ ઉદ્ભવતો થયો, એક ભવ પૂરો થયો. એમાં કઈક બે જગ્યાએ, કોઈક જગ્યાએ માન સન્માન મળ્યા, કોઈક જગ્યાએ રાગ મળ્યા, કોઈક ના ગમી તો દ્વેષ કર્યા, અને દોષની દ્રષ્ટિથી કોઈક અપરાધી લાગ્યો, કોઈક આપણો લાગ્યો. આવા બધા મારા પારકાના પરાયાના ભાવો કરતા આ જીવન પૂરું કર્યું. એવા આત્માએ ઘણી રખડપટ્ટીઓ કરી, હજી સુધી જૈન શાસનની તાત્વિક વિચારધારાઓથી ન સંકલિત છે, જોડાયો. ચલો આ ભાવ પૂરો થઈ ગયો, ઓકે ડન. તમારે શું જોડેલો જ મળી ગયો, એ બી પૂરો થશે ને? ચલો બીજો ભાવ પૂરો થયો, ચલો એ બી પૂરો થશે ને? કેટલા ભાવ માનીએ છીએ? તમે કહો છો ને આત્મા મળતો નથી, તો હું એ જ કહું છું નથી મળતો. ચલો તો બીજો ભાવ, ત્રીજો ભાવ, ચોથો ભાવ કરો કે ના? તો કેટલા ભાવ સુધી આવી રીતે ચાલશે? ના, કેટલા ભાવ સુધી ચલાવવું છે? ચાલશે, થોડું ચલાવવું છે. એટલે વિચારધારામાં ક્યાંય કોઈ જગ્યાએ તમે ચેલેન્જ લેવા તૈયાર થા. મારે પોતાની ચેલેન્જ ઉપાડવી છે કે મારા આ ભવમાં હવે મારે નવા કેટલા હજારો ભવથી મારે પોતાને પાછું મળવું છે, મારે નવા દુઃખો નથી ભોગવવા. આ ચેલેન્જ માટે કંઈ કરવાનું નથી, નથી માસેસન કરવાનું, નથી કરોડ રૂપિયા ખર્ચવાના, નથી કોઈ જગ્યાએ હજારો લાખો લોકો વચ્ચે બેસવાનું, નથી એવોર્ડ લેવાના. માત્ર ને માત્ર શાંતિથી બેસી અને વિચારોને જોવાના છે. સેલ્ફ ઓબ્ઝર્વેશન, આત્મનિરીક્ષણ, સમ્યક દર્શન, ખાલી જોવાનું છે. થઈ શકે 1 કલાક સામાયિકમાં અઘરું પડે ને, એટલે આ બહુ બીજો બહુ ત્રીજો બહુ જેટલા હજારો બહુ ચાલે ચાલવા દેવાનું ને. આજે જે ભેગું કર્યું કાલ છોડી દીધું, નવો બહુ ભેગું કરવાનું છોડી દેવાનું. મારા ખાય ને ઉલટી કરે ખાય. હા, આ કેવું અનંત જ્ઞાન પડ્યું હતું, એને અવરાઈ ગયું અજ્ઞાન દ્વારા. અને એ અજ્ઞાને આ સંસાર આપ્યો. એ સંસારમાં બધી વૃત્તિ પ્રવૃત્તિઓ ચારે બાજુ ખાલી ખુલી, અને આપણને ભાન જ ન રહ્યું કે મારી ભ્રમણા એ ખોટી છે. ભ્રમણાઓ સાચી લાગી ને ભ્રમણાઓ ત્રીજી પામી. એ જ કુંડાળામાં ફરવામાં આવે 84 ના ચક્રની અંદર. આત્મા છે, અને આત્માએ જો શાશ્વત સુખની પ્રાપ્તિ કરવાની જ હોય તો આત્માનું સાચું સુખ જ્ઞાન દ્વારા જ મળે. અને એ જ્ઞાનનો પુરુષાર્થ પ્રભુ મહાવીરે જે કેવળ જ્ઞાનમાં બતાવ્યો છે, એ પ્રભુ મહાવીર સિવાય દુનિયામાં કોઈ બતાવી શકે એવું છે નહીં. તો પ્રભુ મહાવીરને મારે પૂજવા હોય તો મારા કેવળ જ્ઞાનીને જ પૂજવું, મૂર્તિને કેમ પૂજવું? મૂર્તિને મારે પૂજવી છે એટલા જ માટે કે મને કેવળ જ્ઞાન સુધી પહોંચાડના દે. બાકી મારા માટે પથ્થર છે, જો મારા વિચારોમાં પરિવર્તન ના આવ્યું તો. ભગવાન તો ભગવાન છે, અમે તમે પૂજીએ છીએ, અમે પથ્થર નહીં માનીએ.
જો અમને જ્ઞાન દેખાશે અને અમને જ્ઞાન નહીં દેખાય તો અમે પથ્થર જ માનશું કે બેહાડ વાત છે ને પૂતળા બેહાડી પૂરું કરો અમે એવું માનશું જો અંદરની જ્ઞાન વિચારધારા પરિવર્તનશીલ નહીં હોય તો થોડા કડક શબ્દ આવશે પણ શ્રદ્ધા સુધી પહોંચે એટલા માટે કોઈને ખોટું લાગે કે શ્રદ્ધાને ઠેસ પહોંચે એના માટે પરમાત્મા મહાવીરની પ્રતિમા છે નિર્માણ થયું છે એની સુરક્ષા એની જાળવણી આપણે કરવાની છે આપણા શાસ્ત્રોમાં લે છે પરંતુ એ પ્રતિમા મારા માટે પથ્થર નથી એ પરમાત્મા છે મને પરમ પદ આપનાર છે આવા વિચારો સાથે પહોંચે અને ત્યાગ કરવાનો આવે પ્રભુ શાસન માટે કે સમગ્ર સંસારના ત્યાગની તૈયારી હોય એ ત્યાગ ના કરે તો જે રાગના સાધનો છે એને ત્યાગ કર્યા વગર નહીં રહે રાગના સાધન તરીકે 12 કલાક આપ્યા પૈસાને 12 કલાક આપ્યા ભગવાનોને શરીરોને દેને ત્યાં જાય અને પછાણમાં આવે ત્યાં જાય અને પોતે પોતાનો જેટલો પણ વ્યવહાર કક્ષાનો ત્યાગનો થતો હોય એ ત્યાગ કરતો જાય બહાર નીકળે ને એટલે એને આનંદ આવે કે પ્રભુ એ મારા પર ઉપકાર કર્યો આ જગતના સર્વ જીવો સાથે મૈત્રી થઈ તને જોતા મને એમ લાગ્યું કે બધા જીવોને માફી કરી હું પણ માફી આપીશ તને પોતાને પૂજા કરી તને એક કલાક મારી સાથે બેઠો માળા કરી જાપ કરી પૂજા ભક્તિ ચૈતન્ય કર્યા પ્રભુ હવે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ પણ જીવને મારા માટે કોઈ લેવાનું આવ્યું હોય મારાથી કોઈને કોઈ અડચણ થતી હોય મારાથી કોઈ દુઃખ પામતું હોય તો પ્રભુ આ બધો ભાર ઉતારો છે તમે બધા જીવો સાથે સમન્વય કર્યો કોઈ જીવનું લેણું દેવું બાકી ન રહ્યું ત્યારે તમે મોક્ષે પહોંચ્યા કર્મોનું બધું દેવું મારે ચૂકવવું છે જીવ તરીકે મારી જોડે કોઈ રાગ અને દ્વેષ કર્યો છે તો પણ મારે નિર્મોહ અને મારે પોતાને નિશ્ચિત રીતે ઈચ્છાની પ્રમાણે અને મારે પાર કરવું છે કેવું પરમાત્માનું જિનાલય કે આત્માને પરમ પદ સુધી લઈ જાય કેવું જિનાલય બોલો આ જિનાલય કેવું ભવ્ય હોય મને કહો આ પરમાત્માનું જિનાલય અનંતમાં અનંત તારવાવાળું બનતું હોય તો એનું મૂળભૂત કારણ એની સોચ કે એનું જ્ઞાન બોલો એક પ્રતિમાને વંદન કરું કે 1000 પ્રતિમાને વંદન કરો ત્યાં જઈને ખ્યાલ શું આવે અષ્ટપ્રકારી પૂજા અમારી કેટલા કરતા હશે પ્રશ્નો છે અષ્ટપ્રકારી પૂજા કરવામાં પણ પરમાત્મા સમક્ષ મુક્તા છે તો કયો વિચાર છે એ પણ પ્રશ્ન છે પરમાત્માની પાસે આવી ગયા અને વિચાર આવી ગયા છતાંય અનુભૂતિ સાથે રિટર્ન થવાનો કોક માલ લઈ માલદાર છે ને માલ લઈ નીકળવાનું હોય ત્યારે નવાઈ લાગે કે કેટલું એ લઈ બેઠો આખા દાડા અને મળવા ગયા ત્રણ લોકોના નાથ દિવાળી દેવ ચરણ ગણપતિ મહાવીર દાદા એને મળવા ગયા હે આપણે ખાલી આંતરિક શુદ્ધિ માટે વિચાર કરીએ ને તો આપણો આજે ને આજે 90% વ્યવહાર બધા બરાબર નહીં આજે ને આજે દીવો પ્રગટ્યો આજે સદીઓ સુધી પડ્યો જ રહે સદીઓ સુધી એ આત્માનો પરિણામ આજે જાગે તો તૈયાર થાય નતર એ જ કડવી દૂધી ચાલ્યા જ કરે કરવા દુના દૂધી હારી લાગ્યો એમ ક્રિયાઓ હારી લાગે પણ અંદરનો પરિણામ જે પરિવર્તનશીલ થવું એના થાય પ્રભુ મહાવીર નંદન રાજર્ષિ 12 લાખ માસક સમાન 12 લાખ જેટલા માસક મળી આત્મા કરે અને રાજર્ષિનો ભોમાં એને સુખ ન લાગે અને એને પોતાના તીર્થંકર નામ કર્મની ઉપાસના કરવાનો અવસર એને પ્રાપ્ત થયો ખાલી નિર્મોહ બન્યો મારા આત્માને એક પણ સુખ અનુભવ નથી જ્યારે એ નિર્મોહ બન્યો તો એ આત્મા ઉપર તીર્થંકર નામ કર્મ મહાવીર તરીકે બધા સુખી સંપન્ન એવા ઇન્દ્ર મહારાજાઓ પૂજવા માટે આવી ગયા તીર્થંકર નામ કર્મ માંડ્યું જન્મ થતા પહેલા જન્મ નહીં શું બળ હશે ખાલી આટલું એક માત્ર નાનું બોડી છતાંય હજારો લાખો કરોડો દેવો એ પુણ્યાત્માઓને એને વંદન કરવા એ પોતે તૈયાર થઈ જાય છે મારા પોતાના કેટલાય વિમાનો હોય 32 લાખ વિમાનો છતાંય એની કોઈ કિંમત નથી મારા આ આત્મા સામે પ્રભુ સામે અને નમોત્થણમ અરિહંતાણમ ભગવંતના વંદના કરે છે ઇન્દ્ર મહારાજા જે સત્ર સ્તવ કહેવાય ક્યાં એની બોડી જે આપે સાહેબ ये आत्मा तीर्थंकर नाम करो माजी तो એટલે આપે જે 14 માસનો મહી નિજ મારને ભરતા જે સર્વ મારે નાન થયને ગોપવી અવતારતા જે મરીચીના ભવમાં કેમ ના આવ્યા સંન્યાસીના ભવમાં કેમ ના આવ્યા
નંદ રાજેશના ભવમાં કેમ ના આયા? કેમ અહીંયા મહાવીરના ભવમાં દેવ આયા? આત્મા તો એનો જ હતો ને. આત્મા બદલાયો. મને એક આત્માનું રૂપ કયું? મને એક વસ્તુ હા બધું તો આવડે જો. મને એમ કે નહીં આવડતું હોય. આ તો આવડે છે બધું. તો હવે આગળ પૂછું ના પૂછું? આત્માનું રૂપ કયું? આત્માનો આકાર કયો? બોલો. નિરાકાર. રૂપ કયું છે? કે અરૂપી છે, નિરાકાર છે. આત્મા ક્યાં રહે છે? કેટલો રહે છે? આત્માનો ભાર કેટલો છે? આત્મા આટલો નાનો છે? આટલો નાનો ન છે એટલે દિમાગ જોકે એટલે કિડીમાં રહે, નિગોદમાં રહે. એટલે આત્માની આવી અનંત શક્તિ છે કે મોક્ષમાં પણ રહે. આત્માની આવી અનંત શક્તિ છે કે અનંત કર્મોને પણ તોડે. આત્માની આવી અનંત શક્તિ છે કે અનંત જ્ઞાનને પણ મેળવે. એટલે આત્મા જ્યારે આટલી યાત્રાઓ કરતા કરતા જ્યારે વિચારોના માધ્યમથી પોતે મોક્ષ પહોંચી શકતા હોય તો એ વસ્તુ જે ક્રિયાએ ના આપી એ જ્ઞાને આપી. આપી કે ના આપી? મહાવીરનો ભવ અને મહાવીરની પરંપરામાં જેટલા અનુયાયીઓ હતા, જેટલા પણ મહાન આત્માઓ થયા, એ બધાની પરંપરા જુઓ તો ખબર પડી કે મારા પ્રભુ મહાવીર જે મને કીધું છે મારે કરવાનું, મારા પ્રભુના રસ્તે જ મારે ચાલવાનું. મગ્નદયાળમ, લોભહિયાળમ, જે બી શબ્દ આપણે વાપરીએ છીએ જુઓ. લોકહિત કર્યું કે ના કર્યું? માર્ગ આપ્યો કે ના આપ્યો? જો પ્રભુએ આ માર્ગ આપ્યો હોય ને લોકહિત કર્યું જ હોય તો જે પણ રાજવી પરિવારોની પરંપરામાં હતા એ બધા નીકળવા માંડ્યા. અમારા મેઘકુમાર, આલિભદ્ર, ધન્ના કેમ નીકળ્યા? શું થયું? પ્રભુ મહાવીર નથી તો લોકો નીકળવાના છે. કેમ? શું થયું? પ્રભુ મહાવીર વગર જ? પ્રભુ મહાવીર વગર નીકળશે બધા? રાજેશ્વરી મહારાજની પરંપરામાં જે નીકળ્યા એ, રાજેશ્વરી મહારાજ પોતે નીકળ્યા એ, પૂર્વના મહાવિદ્વાનો એવા હરિભદ્ર સુરી બ્રાહ્મણો જે હતા એને પ્રભુ મહાવીરની વાતોનું આકર્ષણ થયું અને પોતે પ્રભુ મહાવીરના પંથે આવી ગયા. પ્રભુ મહાવીર કોણ? એક વિચારોનો મહાલય. પ્રભુ મહાવીર તમે મૂર્તિ રૂપે ના માનો, વ્યક્તિ રૂપે ના માનો, પગ રૂપે ના માનો, પણ એ વિચારોનો અદ્ભુત સ્ત્રોત, વિચારોનો મહાસાગર છે. અને એ મહાસાગર ક્યારેય સુકાવાનો નથી, કારણ કે એવા અનંત અનંત મહાવીરો આ શાસનને ટકાવવાના છે. કેટલા? અનંત કાળ સુધી આ શાસન ચાલવાનું. કોના કારણે ચાલશે? સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનના કારણે. અને આ શાસન જ્યારે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનને આધારિત હોય અને આ પ્રભુ મહાવીર વગર પણ એવા વિરોધીઓ, એવા અખંડીઓ એ બધા જ વિચારોથી પરિવર્તન થયા. ગુરુ ગૌતમ હતા, હરિભદ્ર સુરી હતા, બપ્પભટ્ટ સુરી હતા, ચંદ્ર કૌશિક હતા. લાઈનો લાગી. અરે અમારા અવંતી સુકુમાર, ગતિ સુકુમાર, મેઘ કુમાર, ધન્ના, સાલી, ભવદેવ લાઈનો લગાડી દીધી પ્રભુ મહાવીર વગર પણ. કેમ એવું? અને હજી લાગવાની છે. આપણે તમે અમે કોઈ નહીં આવીએ તો પણ લોકો લાઈન લગાડવાના છે. કદાચ તમે લાઈનમાં આવી પણ જાઓ એવું કઈ નથી. જેનું નામ છે દીક્ષા, જેનું નામ છે સંયમ, જેનું નામ છે પ્રવર્જ્યા, જેનું નામ છે વ્યક્તિનો જયનાથ સંજ્ઞાત, તમે પણ આવી શકો છો. કોના કારણે? પ્રભુ મહાવીરની મૂર્તિના કારણે કે પ્રભુ મહાવીરના વિચારોના કારણે? પ્રભુ મહાવીર એ વિચારનું એક ઉદ્ભવ કેન્દ્ર હતું તો પ્રભુ મહાવીર પોતે પણ વિચારોમાં આવ્યા. એટલે કે પ્રભુ મહાવીર એ વિચારોનું કેન્દ્ર છે. પ્રભુ મહાવીરે વિચારો કર્યા માટે એનું એ રૂપ વિચારોને આધારિત થઈ ગયું. એટલે માત્ર વિચારોનો સ્ત્રોત જોવા જઈએ તો પ્રભુ મહાવીર જેવી અનંત આત્માઓ આ વિચારોથી આગળ વધવાની છે. આપણી પાસે વિચાર છે જ્ઞાન. તો મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન અને અધિ જ્ઞાન, આ જ્ઞાનના પ્રભાવે મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન, વિભક્ત જ્ઞાન એ દૂર થાય છે. સમ્યક જ્ઞાન આવે એટલે અજ્ઞાનને સમજણ પડે અને અજ્ઞાન દ્વારા થતા કોઈ પણ અશુભ કાર્યો એ સહજ દૂર થાય. અને આપણી પાસે પછાણ હોય, મારે આ કાર્ય ન થાય, મારે રાત્રે ન ખવાય, મારે ચોરી ન કરાય, મારે હિંસા ન કરાય, મારે કોઈની વસ્તુ ન લેવાય, મારે પરિગ્રહ ન કરાય, મારે જૂઠું ન કરાય, મારે ક્રોધ ન કરાય. કોણ તમને આ પાપથી રોકે, અશુભ પ્રવૃત્તિથી રોકે? તમારો વિચાર, તમારું જ્ઞાન તમને રોકે છે, ત્યાં ઊભું રાખે છે. ભાઈ તું વિચાર કર, કેમ આવું કર્યું? પેલો પ્રભુ મહાવીર નથી થતા એની પરંપરાઓની જાળો જલાલી ચાલવાની છે. એનું મૂળભૂત કારણ કોણ? વાત એટલી છે કે એક આત્મા નૈસારનો, એ જ આત્મા મરીચીનો, એ જ આત્મા નંદ રાજેશનો, એ જ આત્મા પ્રભુ મહાવીરનો આત્મા એનો એક બદલાયો. આખો આત્મા બદલાયો નથી તો બદલાયું શું? કેમ એ આત્માને આ સંસાર છોડી દીધો? કેમ આ સંસાર હવે પાછળ ન પડ્યો? નમસ્તુ વર્ધમાનાય વર્ધમાનાય. એ આત્મા છૂટ્યો કેમ નથી? કેમ આ સંસારથી મુક્ત થઈ ગયો? એટલે ધર્મનું કર્તવ્ય છે. ધર્મ પોતે દરેકને જવાબદારી આપીને ઉભો રહ્યો છે કે મને આદર્શો ને એટલે આ સંસારના દુઃખોથી મુક્ત કરો. મારી સાથે રહેશો તો તમને દુઃખ નહીં આવે. દુઃખી કોણ છે? ધર્મ વાળો કે ધર્મ વગરનો? ધર્મ એવું કહે છે હું તમને દુઃખી નહીં થવા દઉં, તમને આ સંસારના દુઃખોથી મુક્ત કરી દે. આ ધર્મ જવાબદારી લે છે. તો પછી દુઃખી કોણ છે? ધર્મ કરવા વાળો કે ધર્મ નહીં કરવા વાળો? નહીં કરવા વાળો દુઃખી છે, કરવા વાળો દુઃખી. એનો મતલબ જેને દુઃખ છે એનો ધર્મ ભ્રમ છે.
જેની પાસે ધર્મ છે એ બધો ભ્રામક છે. કારણ કે દુઃખ તમને કેમ મળ્યું? દુઃખ લાગ્યું કેમ? કોના કારણે? જ્ઞાન નથી એટલે ને. તો સ્વાભાવિક તમને ખબર ન પડે કે સંસારને કેમ સમજવું. અને એ જ્યારે સમજણ આવશે ને પરાગ ત્યારે મસ્તીથી દીક્ષાઓ થશે. હો બાકી મજા આવી જશે જોરદાર. વારે વાહ, આનંદ આવી ગયો. અમે એ ભંગલાલની જેમ આગળ નીકળી જઈશું. અમારે નીકળવું છે. વાત એ છે મતિ જ્ઞાન, સુખ જ્ઞાન, અધિ જ્ઞાન, એ ત્રણ જ્ઞાનને આધારિત આપણે આપણા જીવનને કેવી રીતે બેલેન્સમાં એટલે કે મેનેજમેન્ટમાં કેવી રીતે આપણે આ જગતના ઘણા સમય જો બાકી હોય લાગતું હોય તો મારે કેવો ફાયદાકારક કરવો અને આ સમયને કેમ મારે વ્યવસ્થિત રીતે વ્યતીત કરવો એ જવાબદારી તમારું નામ. ભવદેવનું જીવન ને ભવદેવની આખી વાતને યાદ કરો. દસ્યુ કુમારનું જીવન એની વાતને યાદ કરો. સારીભદ્રનું જીવન એની વાતને યાદ કરો. સૂર્યભદ્રનું જીવન એની વાતને યાદ કરો. બધા ક્યાં પડ્યા હતા? પડ્યા હતા કાદવમાં, પાપમાં. પાપી ક્યારે પાપી નથી, નથી ને નથી જ. એ કદાચ ક્રિયાનો પાપ છે અને સમજણમાં છે પરિવર્તન આવી છે સહજ. એને માત્ર એક સંગ જોઈએ છે. કોઈના પાપ હોય ને કોઈએ ખોટું કર્યું તો ક્યારે એના નિંદા અને એના દોષ ગાવા ક્યારે નહીં. ક્યારે નહીં. કારણ કે એ વ્યક્તિ પાસે હજી પણ કર્મોએ સાથ આપે છે, પુણ્ય છે, એને આંખ કાન નાક મન બધું તૈયાર છે. હજી એના અવસર નથી આવે નૈસાની જેમ. સારો સુંદર સંભળાય છે. કારણ તમે કેવી બહાદુરી બતાવી, સામાયિક તો મારે કરવું જ છે. તમે લોકો સામાયિક કરો. મને હજી મનમાં થતું હતું કે આપણા વેપારીઓ છે અમદાવાદ જોરદાર મજબૂત રતનપુરમાં કોઈ એન્ટ્રી મારી ખોરી 10,000 ખિસ્સામાં 10,000 ખાલી કરી નાખે દુકાને આવ્યો છે. હા કે આ છોડ છે ને એવા મજબૂત વેપારીઓ મેં કીધું આ લોકો સામાયિક લેશે કરશે તો ખરા પાછા. મને લાગી કે હા કરશે. મેં વાત એટલે કીધી કે જો અહીંયા બેઠેલા કાલે ક્યાંક રહી ગયા હોય અને તમને લાગતું હોય કે મારે 1 કલાક નિરંતર સ્વાધ્યાય કરવો છે તો 1 કલાક સારું ચિંતન, સારો સ્વાધ્યાય, સારો વ્યવહાર, આત્મ શાંતિનો નિશ્ચિત કરવો જ જોઈએ. જે બાકી છે શરૂ કરી દેજો. પાછા કોઈ નિયમ નથી આપતા, શરૂ કરી દેજો કે આજથી મારી શરૂઆત. આના મુલાકાત થોડી હોય આજથી શરૂઆત આખા લેવાની તૈયારી મારે આખા લેવી એક આદે સાહેબ 50 કથા મને આપી દો હું 50 સારા કરી દઈશ. અરે વાહ, આટલો મોટો મારું ઉપાડે બહાદુર કહેવાય. માટે સામાયિક પરિણામ નિત્ય નિશ્ચિત પ્રગટ કરવા માટે રાખવાનો. અને આ વસ્તુને લઈને હવે આપણે એ વાત કરવી છે કે મતિ અજ્ઞાન અને શુદ્ધ અજ્ઞાન કયા રોલ ભજવે છે. તો પછી મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન કયા રોલ ભજવે? એ બેમાં ભેદ ખરા ને? એ બેમાં ભેદ છે. વિભણકારની વાત જ નથી કરી, એ તો બહુ ઊંચી ક્વોલિટીનું છે. છતાં આ બેની અંદર એક નાનું મતિ જ્ઞાન અને તીવ્રતર મંદતર અંદરના પરિણામોમાં કેટલું ચેન્જીસ આવે છે. એ વાત છે ને અહીંયા તમે બેઠા હો તો કેટલી ગરમી લાગે, રોડ ઉપર હમણાં કેટલી ગરમી લાગે, એક તમે ટાટાની ફેક્ટરીમાં કામ કરતા હો તો કેટલી ગરમી લાગે. ગરમી છે, તમે એના એક છો પણ તમને અનુભવ થાય. સ્થાન બદલાય એટલે એમ વિચાર બદલાય ને એમ બધી અનુભૂતિઓ થાય છે કે કેટલા કસાયો, કેટલા વિચારો, કેટલા જ્ઞાન અને અજ્ઞાન કેવી જગ્યાએ કેટલા તીવ્રતાથી ભાવથી કેવી રીતે સાથ આપે છે. એનું ફળ શું હોઈ શકે અને એ ફળ સાચું ખોટું આ બધું એટલા માટે કરીએ છીએ કે આત્માને ક્યાં અન્યાય નહીં. એટલા માટે આપણે આ બધો વ્યવહાર કરીએ વિચારોનો કે ક્યાંય કોઈ જગ્યાએ ભૂલથી કોઈનું ખોટું ના થઈ જાય ને આપણા આત્માને બીજાના ખોટા થવામાં આપણું ખોટું જે વાત છે. બીજાને કોઈ પણ ખોટું આપણાથી થાય છે તો પહેલું આપણી શરૂઆત થાય પછી એટલે આપણે બને ત્યાં સુધી ઈશ્વર વસ્તુ સર્વ જગત હોય છે. બધા જીવોને કેમ કલ્યાણ થાય, કેમ સારું થાય, એ જીવનું હિત કેમ થાય એ ભાવના ભાવી અને એ ભાવના ભાવી આત્માની શુદ્ધિ કરજો. રાત્રે આપણે 9 વાગે બધા ભાઈઓના બહુ અદ્ભુત પ્રશ્નો હતા, બહુ સુંદર પ્રશ્નો. અને એ બધા પ્રશ્નો લઈ અને મને બહુ આનંદ આવ્યો. એ પ્રશ્ન હતો કે નિમિત્તની રાહ જોવાની ચંદ્રઘોષિત કરી ગયો તો ભગવાન મહાવીર આયા તો કે શું અમારે નિમિત્તની રાહ જોવાની એમાં કરવા માટે એમ એ ચંદ્રઘોષિત માટે બહુ સારા પ્રશ્નો હતા. પ્રશ્નો લઈને આવો. રાત્રે આપણે શાંતિથી 9:30 થી 10 આપણે બેસીએ. જે બી સમાધાન છે બહુ સ્વતંત્ર મુક્ત મનથી આટલી મારી જેટલી પણ જ્ઞાન દશા હશે બધું જેટલું આવશે તો સમજાય નહીં આવડે આપણે જ્ઞાન પૂછી લઈશું. પણ આપણે આપણા વિચારોને એક સીધા રસ્તે લઈ જવા છે, સંસારના રસ્તે લઈ જવા. કદાચ ધર્મની ક્રિયા ઓછી વધતી થાય તો કદાચ ચાલશે, શરીરની અનુકૂળતા નહીં હોય તો, કોઈ પ્રસંગ હશે તો. પણ વિચારોની પ્રતિકૂળતા કેવી રીતે ચાલશે? વિચાર તો આપણા પોતાના ખુદના અધિકારવાળા છે, સ્વભાવ દશાના. આપણે વિચારોના માલિક છીએ, શરીરના માલિક નથી. આપણે શરીરમાં માંદગી આવી નહીં થાય, શું કરશો? પણ વિચારોના તો માલિક ખરા ને. વિચારોમાં માંદગી ચાલશે? વિચારોમાં માદા શું કરશું? વિચારોમાં માદા ના ચાલે. એટલે સાંજે 7 થી 8 ભાઈઓનો પછી કમળ વચ્ચે અડધો કલાકનો ગેપ. 9 વાગે તમે આવી જાઓ. 9 થી 10 આપણે બેસી જઈશું. તમે પણ તમારા જે પણ અહીંયા જેટલી બહેનો બેઠી છે એ બધાના ઘરે એક જણે ધક્કો મારો, જઈ આવો પછી આવો. હા, રાત્રે ખાવાનું હોય તો જમવાનું તો પછી જમજો, પહેલા જઈ આવો.
કહેવાનો મતલબ એ જીવને થોડું ધ્યાન આવશે. હા, હું ખાવા પીવાનું નહીં કહેતો, પણ એ જીવને ધ્યાન આવશે તો કે 1 કલાક જઈને શું ફેર પડે, શું તકલીફ શું થાય. બાજુ કો બાધા નથી આવતા, ભાઈ તમે લીધી હતી બાધા, મેં નથી આવ્યો, મેં કીધું હતું કે શક્ય હોય તો કરજો, તો ડર નહીં રાખવાનો. તમે આ બાધા વાત નથી ના રાખતા. તમારા ભાઈઓને, યુવાનોને, જે બી છોકરાઓ કોલેજમાં ભણતા હોય એ બધાને કાર્યક્રમ હતો, બહુ મજા આવશે. સરસ પ્રશ્નો કરી અને એક સારા સુંદર મજાના ગુરુ દક્ષાનું નિર્માણ કર્યું. સરસ મજાના આરાધકો તૈયાર છે. એટલા સામેલ કેમ ધન્યવાદ.